એક 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની બહેન સાથે માર્કેટ ગયો. રસ્તામાં જતા હતા, બાજુમાં જોયું કે તેની બહેન ન હતી, પાછળ રહી ગઈ હતી અને પાછળ ફરીને જોયું તો તે એક રમકડાની દુકાન પર ઊભી હતી. તેનો ભાઈ ત્યાં ગયો અને પૂછ્યું કે કાંઈ જોઈએ છે તારે, કાંઈ લેવું છે? ત્યારે તે છોકરીએ કહ્યું કે પેલી ઢીંગલી. મોટા ભાઈની જેમ હાથ પકડી અને દુકાનમાં કામ કરનાર કાકાને કહ્યું કે કાકા પેલી ઢીંગલી આપો ને. અને તેણે એને ઢીંગલી અપાવી. એની બહેન ખૂબ ખુશ થઈ. દુકાનના કાઉન્ટર પર બેસેલો દુકાનનો માલિક આ બધું જોઈ રહ્યો હતો. છોકરો કાઉન્ટરે ગયો અને દુકાનના માલિકને કહ્યું કે કાકા, શું કિંમત છે આની? ત્યારે કાકાએ પૂછ્યું કે તું શું આપીશ એનું? ત્યારે છોકરાએ નદીમાંથી વીણેલા છીપલા પોતાના ખિસ્સામાંથી કાઢી અને આપ્યા. આ જોઈ અને દુકાનનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે લીધા અને પૈસાની જેમ ગણવા લાગ્યો અને પછી તેની સામું જોયું. છોકરો ગભરાઈ ગયો. હજુ ઘટે છે? ત્યારે દુકાનના માલિકે કહ્યું કે ના ના, આ તો ઢીંગલીની કિંમત કરતાં પણ વધારે છે, એટલે હું તને પાછા આપું છું. 4 છીપલા લીધા અને બાકીના બધા જ છીપલા એને પાછા પરત આપ્યા. છોકરો ખુશ થઈ ગયો અને વધેલા છીપલા લઈ પોતાના ખિસ્સામાં નાખ્યા અને તેની બહેન સાથે ચાલતો થયો. આ બધું ત્યાં દુકાનમાં કામ કરનાર કાકા બધું જોઈ રહ્યા હતા. તેણે આવી અને માલિકને કહ્યું કે શેઠ, આટલી મોંઘી ઢીંગલીની કિંમત ખાલી 4 છીપલા જ? ત્યારે દુકાનદાર હસતા હસતા કહ્યું, બહુ સમજદાર હતા, લાગણીશીલ હતા, અનુભવી માણસ હતા, એટલે કહ્યું કે આપણા માટે છે ને આ 4 છીપલા જ છે, પણ તે છોકરા માટે ખૂબ કિંમતી છે. આ ઉંમરમાં પૈસા શું છે તે તેને નહીં સમજાય, પણ મોટા થઈને એ ચોક્કસપણે સમજશે અને ત્યારે તે યાદ રાખશે